જે અષાઢ મહિનાનો પ્રારંભ થાય છે અને રથયાત્રા એટલે જે પ્રમાણે આ આપણે અમદાવાદમાં 147મી રથયાત્રા આ વખતે આપણે 2024માં વિક્રમ સંવંત 2080માં ઉજવીશું. તો આ 1878 થી અને જગન્નાથપુરીમાં તો હજારો વર્ષથી જે ઉડીસા કહેવામાં આવે છે, જે 4 ધામ છે એમાં પૂર્વ દિશામાં આવેલું જે ધામ છે એ જગન્નાથ ધામ છે. એ જગન્નાથપુરી આજે હું નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગીશ કે ભગવાન જગન્નાથ ને આપણે કોટી કોટી વંદન કરીને આપણે એમને પ્રાર્થના કરીએ કે નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાય જગન્નાથાય તે નમઃ. જગન્નાથાય તે નમઃ. ભગવાન જગન્નાથજીના આજના દિવસે એવું કીધું છે, એમને પવિત્ર સ્નાન કરી મામાના ઘરેથી જયારે પાછા આવ્યા હોય તો મામાના ઘરેથી પાછા આવી અને એમને જયારે નેત્ર એવું કીધું છે કે ખૂબ જ જાંબુ અને એ ખાઈને આ